કે ભાઈને ભાઈને ફોન તો કરો રામ જ હું બારમથી કરી ગયો છો. આપણે તમારું ગામ કયું કીધું ન ખબર રહી. સિમરણ સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લો. હા સિમરણ. અને તમારું નામ આખું? ડાયાપા માલજીયાપા ઘર. હા બોલો બોલો. આ બસ અમતા મેં કે ફોન કર્યો મેં કે મનસુખભાઈને યાદી તો આપું. હા 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 તમારા વિશે આનંદ આવે. વાહ વાહ. આપા તમે અમે સાંભળ્યું એ અમારા માટે ઉમદા ભર્યું કામ છે. એ તો બરાબર છે. આપો વેલી પણ શું છે કે તમારા જે વિડીયો આવે છે ને બહુ સાંભળવાની મજા આવે છે. અવારનવાર સાંભળું છું કે ધન્યવાદ આપવા દો. મનસુખભાઈ આવું ભગીરથ કાર્ય કરે છે એટલે અમને આનંદ આવે. પણ હવે આમાં એવું છે એક મેઘવાળ સમાજની માટે તમે સારું ઉદાહરણ આપ્યું, ઉદાહરણ પૂરું પડ્યું. હા અમે તો પાલણ બાપામાં ઉદાહરણ પૂરા પાડીએ. પાલન બાપા એ તો ભાઈ હવના પાલનાર છે. હા એનું કારણ છે આપા હા કે પાલન દાદા જે કીધું ને એ આવડે લોકો કોઈએ કર્યું નથી અને કરતા અને આ છે ને આપણે દાદાએ વેદમાં કીધું છે ને ઘણું દાદાએ આપણે માટે ઘણા સૂચનો આપ્યા છે, નીતિ નિયમો આપ્યા છે. એનું પાલન ના જોરલે માણસ મેઘવાળ ઓછું કરે છે એટલે પોતે મેઘવાળ દેતા રહ્યા નથી. હા મેઘવાળના જે નીતિ નિયમો છે હા તો ભાઈ આપણે મેઘવાળ છે તો મેઘવાળ માટે આપણે શું કરવું જોઈએ, આપણે શું નીતિ નિયમ પાળવો જોઈએ, આપણો ઈષ્ટદેવ કોણ છે? જે પાલનપીર આપણે જે સત્ય રાહ બતાવી છે સત્ય રાહ ઉપર કોઈ હાલતા નથી. પણ હવે એમાં એવું છે આ બધું છે ને માણસના એક અહંકાર હોય, પછી આ ધર્મના વાળા, ભક્તિમાં વાળા, ભગવાનના વાળા, એમાં કેમ કરો તમે? એવું થાય ને. હવે આજે જે તમારા દાદા પદમાં છે એ પાછા ભજનમાં નહીં હોય. હા એ પાછા ભજન થી છેટા ભાગતા. હવે અમારે કે દાદા આ કીધું છે. ના બરાબર છે. એ ભજન છે ને એ સત્યનો રાહ છે ને ભાઈ. બીજું કઈ અમે ના નથી કહેતા ભજનમાં ન જાઓ. જો આ તો આ ચર્ચા થઈ એટલે આપણે વાત કરી છે, નકર આપણે કોઈ નથી કેતા. પછી જીવન બાપામાં આવી છે ને એ પાસે એમ કેતા તો અમારામાં શું તો અમે તને નામ સમજાવ. મનોગ્રથી ટૂંકી મનોગ્રથી વાળા માણસો છે. એટલે એને તમે આ જે કઈ આપણે ઘરપંથી હોય ને એને તમે ઉદાહરણ પૂરું પાડો કે ભજન એટલે પછી પાલન બાપાનું ભજન જ છે. વેદ ઈ ભજન જ છે. ભજનમાં છે ને કઈ સમજણ છે ને સમજણ એમાંથી લેવાની છે. હા બધા જો પાલન દાદાએ જેમ કીધું ને, પાલન બાપાએ કીધું કે જે કોઈને નમન નહીં, જે કોઈને ગમન નહીં, જેની વાણીમાં હોય વહરી વાણ, એ પાલન ભણ ધર્મીઓ કઈ બાપુ આ રાખ ની ભરી નથી દૂધી ખાય. પાલન દાદા કઈ કઈ રાક્ષસોના કારખાના નથી. માણસ આવવા માટે મનસુખભાઈ 3 એવા 5 અંગ બતાવ્યા છે. હા પેલા પોતાના આત્માને પૂછવાનું કે માણસ તો નથી માણસ. હા નમણા આકાર વિચાર મખમા મધુરી વાણે. હા કાંઈક નમતો હોય, કાંઈક ખમતો હોય, મુખમાં મધુરી વાણી હોય, સારો આસાર હોય, સારો વિચાર હોય, આ 5 અંગનો વરેલો હોય ને એ મેઘવાળ કહેવાય. હા એટલે આની બાર એટલે આલે છે ને એટલે દાદાએ કીધું કે હાથે મેલા પગે મેલા મેલા હાર્યા વેડ 4 યુગથી દાડો કે ન્યાના પ્રમોદા હજી કેમ છે ડેટા? આસાર નથી, વિચાર નથી, જેવું તેવું ખાવું છે, જેવું તેવું બોલવું છે, જેવા ત્યાં ઠેકાણે જવું છે, આવું બધું કરવાથી દાદાએ એના માટે ઢેટ કીધા છે. અને આપણે તો મેઘવાળના દરજ્જો આપી છે. તમે એટલે ઉષ્મા ઉષ્કોપ છો, મેઘવાળ છે, 12 મેઘ છે, 12 મેઘના વંશવાળ હોય તો મેઘવાળ છે. આ મેઘવાળની પદવી લઈ તમે ફરો ને હું કામ ઢેટ થાવ? એટલે સત્યની રાહ હું તમારે રામોદ ની અંદર બારમથી કરી ગયો છો. હું બાપુ બારમતી માં એમાં તો ઓમ અમે કઈ માં ખબર પડે નહીં એટલે અમે ઓમ આવ્યા હોય બારમતી કોના ઘરે કરી ત્યાં લગભગ મને ભાઈ તેડવા આવ્યા હતા પણ બહુ ખ્યાલ નથી. પણ ત્યાં લગભગ એના વર્ષ થઈ ગયા, લગભગ 6-7 વર્ષ જેવું થઈ ગયું. હા એટલે એવું છે. આમાં અડમિતે આવો મનસુખભાઈ, અડમિતે દાદા પાલનપીર ની જગ્યા ઉપર વિવાદ છે. પાલનપીર માં વિવાદ છે. આપણી સમાજમાં મોટામાં મોટી ખોટ એ છે દાંડિયા કેસ મટતી નથી. ત્યાં દાદા બધા બાતો છો પેટીઓમાંથી દાન માંથી. હું ત્યાં કેની હારે વાત કરવી? ત્યાં હું તો દર વરે આવું છું પણ ત્યાં કોઈ લોકો દોડ્યો કોઈ ની હારે કેની હારે વાત કરવી? મનસુખભાઈ એની સામે જોવાનું નથી, આપણે તો ધર્મ ની સામે જોવાનું છે. પણ વાત તમે આગી વાત ધર્મ ની સામું જોઈ છે પણ ધર્મમાં જ પાટણા છે. ધર્મ કોઈ સમાનતા દેવડા આ તો બાબા સાહેબે સમાનતા નો અધિકાર દેવડાવ્યો. બાકી જેટલા ટીલા ટપકા ધર્મ છે બધા કજિયાનું ઘર છે. તમે શું કરો? હાલો મને કયો. દાન પેટીઓમાંથી વાત જ
તમે પાલનપીરનું સાંભળો, દાન પેટીઓમાંથી એમાં ક્યાં ઓલા દાન પેટીઓમાંથી કેમેરા મૂક્યા છે ને એમાં જી વેલા જાય એમાં કઈક 4 દાડા કોણ છે ને કોણ છે આપણે ત્યાં કરતા હતા? હા, ઓલા રિયાના અમારા સિમેન્ટ થી વિશ્રામ આપા છે, હા અને સાપમાંથી દેહા આપા છે, હા. પુરકાથી માણસ આપા છે. હવે એનું જો ઈ જગ્યાનો આપા હું તમને એક કહું, આ તો તમે સિમરન થી છો ને ગાદીપતિ છો, એમાંય હું તમને વાત કરું, જો તમારે એનો જગ્યાનો થોડોક વિકાસ કરવો હોય તો એનું ટ્રસ્ટ બનાવી નાખવું જોઈએ. હવે આવડા લોકો ખાલી વારામાંથી બાથે છે. હવે એમાં હું પાલન બાપાએ કીધું એ વેદ પાલન બાપાને કાંઈ લાગતા નથી, એમાં ફરિયાદી ફતવા થાય. એટલે આ અંદર સંકુચિત માઇન્ડ ના માણસો છે. વેદ ને કોઈ આપણે એને સમજાવવા છે, સમજાવી પણ એને કોઈ સમજણ લાગતી નથી. સમજણ પૈસામાં સમજણ તો લાગે છે બધી, સમજણ બધી છે, પણ પૈસામાં કપાઈ જાય એમ, વારો કપાઈ જાય. વેદમાં શું કીધું? ગર કગર, ગર ના દીધા પછી કગર થઈ જાય, પછી ગટ હોય એ કગર થઈ જાય. ગર કગર ધર્મ કઠોર જાય, ફૂલ લાગે પણ ફળ ના આવે, વાપરૂપ ન હોય. આ દાદાએ કીધું છે, ઘર કગર થઈ જાય. હા, એટલે એ બધું આ બધે માંગવાનો ધંધો છે ને કમાવાની દુકાનો છે ભાઈ સાહેબ. કેમ કે દાડામાં કોઈ એવું વિચાર્યું નહીં કે ભાઈ આપણા દાડો છે આ છે તો એનો વિકાસ કરવા માટે થઈ સમાજનો કોઈ આગેવાન ને કરવા નહીં દે, કોઈને તમે કહો ત્યાં કાંઈ કરવા નહીં દે. કેમ કે તમારે જો કામ કરવું હોય તો 5 માણસો સારા રાખી એનું ટ્રસ્ટ બનાવી અને એનો વિકાસ કરો. ત્યાંના સરપંચ આપણા મિત્ર છે, હળમતિયાના સરપંચ આપણા મિત્ર છે. હા, તો પણ તમે આવો ને એને જરાક મારા ભાઈ ને મેં સમજાવીએ તો મેં સમજાવ્યું નહીં સમજે દાદા, એમાં પગ બધીને ટૂંકા પડશે. કેમ કે એને ખબર છે કે જો આમાં ટ્રસ્ટમાં જાય તો આ પૈસા રહ્યા તો આમાં મંદિરમાં વાપરવાનું થાય, તો આ ઘર કેમ કાલું? હાલો મને કહો. મારી એક જ જે હતી મનસુખભાઈ, હું જે કઉ છું ને કે જે સમાજ જે પેટીનો પૈસો આવે છે, જે દાડા પર હોળી આવે છે, અને એનો તમામ રૂપિયો સદુપયોગ થાય ને, જેટલો રૂપિયો વધે એટલે એને સમાજના ઉપયોગ માટે વાપરી રાખો. તમે કોઈ ખિસ્સાની અંદર ભરોમાં નહીં કરે. આ લોકો મોટા વડીલ હોય ને, જો મારાથી ઘણા વડીલો મોટા છે, અને આ લોકો છે ને આપડે નાના માણા ગણી કરીને આપણી વાતને માન્ય નથી રાખતા. એ બુજાય છે એની. પણ તમે સમજતા નથી, એની નાના માણા નથી, બધા મોટા જ છે. બાબા સાહેબ આંબેડકરે બધાને મોટા બનાવ્યા. નાના તો તમે ને આ ધર્મ એ નાના કરી નાખ્યા. આવડા બધા જે ફાકા ફોલદારી બે વાત કરતા આવડતું હોય ને એને મોટા બનાવી દીધા. મોટો કોઈ આ જગતમાં નથી, કાયદે બધાને હરખો કરી દીધો. ધર્મ એ મોટા કર્યા, મોટા એટલે મોટા ટીલા માંડવા, મોટા ધોતિયા પહેરવા, અને આપણે વાતો જ્ઞાન ની કરવી. બાકી તો બધા માટે હરખું જ છે. હમણાં પાલનપીરની મેળીએ કેસ થાય ને એટલે બધા વેદ અને બધું પીડ્યું રહે અને થાય જોયા જેવી. ભાઈ એનું પછી જો સમાજની દ્રષ્ટિએ જુઓ ને તો વેદ નું કાંઈ ન આવે. પણ એટલે બાપા એમ વાત છે દાદા, આજે મુદ્દો ઈ છે કે જે સમાજ આપણી જગ્યાના વિકાસ નથી થતા ને ઈ પૈસાના કારણે નથી થતા. જે કાંઈ કોક કરતા હરતા થઈ ગયો ને અમારી જેવો જરીક આગેવાન નીકળ્યો એટલે કે અહીંયા આ છે ને આ થોડોક આરો કરી શકે એવો છો, કાયદામાં બધી રીતે પૂરો છે એટલે આને કરવા ન દેતા, એટલે અમે સેટા રાખવામાં આવે. જેટલા નામાંકિત માણસો હોય છે જે કઈ કરી શકે એમ છે ને એને કોઈ ટ્રસ્ટમાં નહીં રાખ્યા હોય, એને ક્યાંય રાજકારણમાં નહીં રાખ્યા હોય, એને ક્યાંય ધર્મમાં નહીં રાખ્યા હોય. ખબર છે કે આ ધર્મનો ભૂકો કાઢી નાખી. કેમ કે સંવિધાનિક માણસ છે, ગેરવેર થતું હોય છે એટલે તરત જ વિરોધ કરશે. અને ઓલા બધા તાળીઓ પાડવા વાળા શીરા દો તો દાદા એમ કીધું એટલે ઈ દાદા વેદ ને સમજી જાય. આ તો કાયદા ને માન છે. તમે સમજી ગયા? પાલનપીર ને આપડે કઈ કોઈ ફલાણું થાય એટલે આમ થઈ જાય. પાલનપીર ની મેળીએ બાપા કેમેરા મૂકવા પડ્યા. પાલન બાપા માં ભરોસો નથી રાખતા, તમારા દાદા નથી રાખતા. તમારા જેટલા વેદ બોલે છે કીજો કે પાલનપીર ની મેળીએ રેસીમે ઓલા આપડે ઓલી પેટીઓમાં કેમેરા મૂક્યા ની કાઢી લો, દાદા માં ભરોસો રાખો. ઈને ખબર છે કે ઈને ખબર છે તમે વેદ માં ભરોસો લઈ રાખો, તમે માણે પૈસા દીધા એની માં તો વિશ્વાસ રાખ્યો, આની માં કેમેરા રાખો. એની માંથી વેદ લખી નાખો પેટી માંથી. આપડા દાદા નો વેદ લીખો તો પેટી તૂટશે એટલે આંતરો થઈ ગયા. ઈ દાન બધું ખાઈ ગયા તોય કોઈ આંતર નથી. કેમ કે દાદા એ છે એને ખવડાવવાનું કીધું ને બીજ ધર્મ નું કીધું. આવડા લઈને બીજ ભળી ગયા મેડા ખીરું ચડાવવા. દાદા કહે છે માતા ને બેઠા કોઈ દી પૂજજી નહીં, કહે છે ગંગાજી કોઈ દી ન જાય. અને પિતા ને બેઠા કોઈ દી પૂજીએ ને શિવ ની લિંગ. માતા જીવતા ગંગા ન જાઓ, પિતા જીવતા તીર્થ ન કરવી. માતા તીર્થ, પિતા તીર્થ, તીર્થ જયસર બંધો, વસને વસને ગુરુ તીર્થ, મોટું તીર્થ સર્જાગતા. આવ્યા ગયા ટુકડો દેવાનો એ તો કીધું છે ભાઈ. નમણા કમણા રાખો, આવ્યા ગયા ટુકડો આપો. માતા
999 નદીએ નાવાથી પૂન નથી થતું. પોતાની માનવ હતો ને એ 999 નદીનું પૂન મહા છે. 18 તીરથનું પ્રતીક બાપ છે. ઈ આ બધું જેટલું આપણું જ્ઞાન રહ્યું ને બાપુ ઈ માણસને સમજાવવા માટે છે. બાકી જરીક રૂપિયા ભારી ગયા એટલે જ્ઞાન સત્સંગ બધુંય લાગી જાય અને સીધી બબાટી બોલ. હા ભાઈ આ તમારે જેટલા ઉભા રહ્યો ભરે આ આપણા દાદાની મેળીએ જેટલા વેદ બોલે છે ઈ વેદ ખોટા બોલે છે. વેદ તો બધા દાદાના હાસા બોલે છે ખોટા. આશા તો હાસા બોલતા હોય તો આ પેટી એમની આવક આવે છે એમાં કેમ કોઈ વેદ બોલતા નથી? જાઉં હું દાદાને વેદ થી કઉ છું ભાઈ તમે સમાજના 5 આગેવાનો કરો એ મને કબૂલ. હા ત્યાં જો હમણાં ઓલા ભજન વાળા આવ્યા હતા એક વાર એનો વિરોધ કર્યો તો કે અહીંયા આપડા ભજન વાળા આવે છે ત્યાં પબ્લિક નથી થતી. હું ઓલે ખબર પડી ગઈ પબ્લિક ઓલા ભજનમાં મનોરંજનમાં વહી જાય છે ત્યાં રૂપિયા નથી દેતા. એમાં એવું છે મનસુખભાઈ, હું તમને એક વાત કરું. અમારે એનો કોઈ વિરોધ નથી, પણ અમારે જે આપણે જે ધાર્મિક કાર્ય હોય ને જે કઈ આપણે જે કર્મકાંડ કરવાનું હોય ને એમાં મોટા પાયે વિક્ષેપ પડે. જે સમાજને કઈ આપણે સમજાવવાનું, સમાજને જે કઈ સમજાવવાનું હોય ને ભલે ની ભજનમાં શાંતિથી બોલ્યા કરે, મોટા ભૂંગળા મૂકીને બે વિક્ષેપ કરે ને એની આમ વાંધો હતો, બીજું કઈ નથી વાંધો. તમે સમજતા નથી બાપુ. જો જીવન બાપાની રાવટી હોય તો ઈવડે અહીંયા અનક્ષેત્ર કરીને જમાડે. હા જેટલી રાવટી પડે આપણી સમાજની જ પડે. હા પણ એ રિયાના શ્યામળભાઈ, જીવન બાપાની રાવટી શ્યામળભાઈ હતા. પછી આવડા મુંબઈ થી આવડા ભાઈ અરે વિશ્રામભાઈ નાગર, એની રાવટીમાં હું ખુદ બારમતી કરું. 8-10 વર્ષથી હું એની રાવટી બારમતી બધા સાધુ સંતો આવે છે ત્યાં બે હું બારમતી કરું છું. અમે તો બધા સમાનતાનો ધર્મને માની અને સંવિધાનને માની છીએ. બધા ભગવાનને પગે લાગી અને બધાનો અધિકાર દેવડાવે. આ જેટલા ધર્મ છે ને એની અંદર ભાગલા છે ને બાંધણા છે એ હું નજરે જોઉં છું. હા એનો વિરોધ છે, બાકી બીજો કોઈ વિરોધ નથી. આપણે જો આ 10 અવતાર અલખદેવના થયા, 10 અવતાર અલખદેવના થયા. અલખ લીધા 10 અવતાર ન પાડી ખાક ન રહ્યો ગર્ભવાસ. કોઈ ગર્ભવાસ ની અંદર લખદેવો કોઈ ઠેકાણે ગર્ભ ની અંદર રહી બહાર આવ્યો નથી. આપા મારી વાત સાંભળો. 10 અવતાર થયા પણ કોઈ આપણે સુત અસુત નો ભેદભાવ કાઢ્યો, કોઈ આપણે અધિકાર દેવડાવ્યો, કોઈ આપણે રાજા બનાવ્યા? એક અવતાર એવો બતાવો કે આ ભગવાન અવતાર લીધો ને આપણા માટે આને આવડે અને આપણે સંવિધાનમાં અધિકાર દેવડાવ્યો અને આપણે બાપુ બનાવ્યા. દાદા જે બનાવ્યા ને આપણે ને એ બાબા સાહેબે સંવિધાન થી અધિકાર દેવડાવ્યો. પણ મારી વાત સાંભળો મનસુખભાઈ, તમારી વાત હું માન્ય રાખું છું, તો મારું કહેવાનું તમે એક સમજો કે જ્યાં 4 અવતાર અલખદેવના પશુમાં એ ગયા મસ્ત પરમ વારાત નરસંગે 4 અવતાર એ ગયા. એમાં કોઈ એને ખાલી એના દૈતનો સહાર જ કર્યો, કોઈને કઈ વહીવટ બતાવ્યો નથી. 10 અવતાર મસ્ત પરમ વારાત નારસંગ વામન પરશુરામ શ્રીરામ કાન બુદ્ધ અવતાર એ પોતે અલખનો અવતાર છે. બુદ્ધ અવતાર જે અલખદેવો લીધો છે એ પોતે એને લઈ કાઢી એ જે કળજગ્ન કંડા એટલે એનો જે વહીવટ કર્યો આપણા આંબેડકર ભગવાન ત્યાં એનું એ પોતે શરણ લીધું. બુદ્ધ અવતાર ભગવાન છે. હવે દાદા હું જે સમજવા શીખો ને હું જે જાણું છું એ તમને વાત કરું. હા કે જે ધર્મ છે એ ભાગલાવાદી છે એ તમને કહી દઉં છું. કેવું ભાગલાવાદી? જો અત્યારે ન્યાય વારામાંથી બાદ જેટલી જગ્યાઓ છે જેમાં રૂપિયા થઈ ગયા ન્યાય છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો ચૂંટણીઓ મંડી થવા. એ તો ભૂલાશે સર્વ ધર્મના નૈરે ઉસી નીસી નાત ને જાત ઈસુદ લગ્ન માર્યો પછી કોમી રમખાણ ની નિશાની દેખા. પણ વાત સાચી છે, પણ ત્યાં આપણે પાલન દાદાની મેળીએ નથી સમજતા. એમ કહું છું ત્યાં બાંધણા હાલે છે, એમ કહું છું ત્યાં નથી. ઓલા બારોટ ત્યાંના જે બારોટ છે ઈવડા સેવા પૂજા કરે છે ને માલ તો તમારે દાદા લઈ જાય છે. એવું નથી મનસુખભાઈ. જો અટાણે ન્યા જો સાંભળજો, ઓલા જે આપણે ઓલા ન્યાના જે સેવા પૂજા કરવા વાળા બારોટ છે, હા તો હું ન્યા જઈ આવ્યો છું. ગારડી છે, ગારડી લોકો છે. આ ગારડી એટલે સેવા પૂજા. એ આપણે દાદાની ભાષામાં ગારડી કીધા, પણ આપણે ઓલા ભાષામાં પૂજારી, ગુજરાતી ભાષામાં પૂજારી, આપણે ત્યાં દાદાની ભાષામાં ગારડી કીધા. હા પણ પૂજારી રહ્યા એ સેવા પૂજા ઈવડા કરે છે ને પેટીઓમાં ધ્યાન આવડા રાખીને બેઠા છે. જો હું તમને કહું મનસુખભાઈ, આ તો મને છે ને ઈંડ બ્રહ્માંડ ની જેટલી જયારે ધરતીનો દડો થતો ને ત્યાંથી મને આને વેદ થી ચાલશે. અને એક દાખલો આપણે લઈએ, કલેક્ટર ઓફિસ માં જાય તો બારે પટાવાળો બેઠો હોય. કલેક્ટર ઓફિસ માં જાય ને બારે પટાવાળો બેઠો હોય તો પટાવાળાની સહી ન હાલે.
પણ એ કલા પૂજા કરે છે પણ એને અધિકાર નથી, ધર્મનો અધિકાર નથી. એટલે એને જે એની પાસે વેદ નથી, વેદથી જ આપણે કમાણી કરવાની છે. એટલે વેદના આધારે જે જગ્યાની જે માલિક છે ને એ અત્યારે પોતે પણ હું બાપુ એમ કહું છું, આપા તમે મારી વાત નથી સમજ્યા. વેદની પણ એ કમાવા માટે, વેદનું કોઈ સમજાવ્યું નથી. વેદ ભક્ત કે જો જેટલા મહાપુરુષો થઈ ગયા એને ના પાડી દીધી કે ભક્ત કોઈ દી ભીખ નહીં, ભીખ ઈ ભાંડ સતી, કોઈ દી શ્રાપ નહીં, શ્રાપ ઈ હોય રાંડ. કોઈ ભક્ત ક્યાંય ભીખ માંગે એ કહી દે કે મને દેતા જજો. આપણે દાદાની હોડ્યું રહ્યું ને ઈ સડાવી નીના પૈસાના કરીએ છીએ. અને એટલે આજુબાજુમાં કોઈને રાખવાય દેતા નથી. જો નાઈટનો કોઈ એક જ કાંઈક કરે ને તો એની સામે વિરોધ કરવામાં આવે છે. આ લોકોને કમાવા બાજુ એ ગયા છે ને એટલે આપણે ઈ તો હું કહું છું, એ દાદાના વેદ તો અટણ આવડી આ ભોળી પ્રજા છે ને આપણી સમાજને ધૂતી ખાવા માટે થઈને દાદાના વેદ બોલવામાં આવે છે. પણ દાદાના વેદ કીધું છે એ વેદ તમે ઘરે વાપરી અને બધાને સમાનતાનો અધિકાર દેવડાવો છે, નહીં દેવાય. સાચી વાત છે. હે સાચી વાત છે તમારી વાત. તો ઈ વેદ અમે ને બધાને સમજાવો છો. 50 જણા બેઠા હોય ત્યાં બારમથી કરો છો ત્યાં કહી છે બધું છોડી દેવું અને આ કરવું. દાદા આમ કીધું છે તો ઈ દાદા અમે ને બધાને કીધું છે. તમે દાદાને કેમ કાંઈ કીધું નથી ભાઈ આપણે આ વિવાદ ન કરવો ને આ સમાજમાં સારું કામ થાય એ કરવું જોઈએ? બોલો બાવા ભજન બોલો બે ને. હા બાવા ભજન બોલો બે ને તે ભજા ભગત ના જે ભજન આવે એ નો બોલા. જોઈ લે આ જગત ના બાવા ધર્યા છે, દૂધને ખાવા જ્યાં તેમ ત્યાં પાણી ભરી ગયા. પણ અમારા વેદ જે ઘરના તો વેદ કીધા છે ને એ વેદ ખબર છે. હા જગતમાં માલ ચાકર પૂજાને વેદી આવ્યા ઝાલાના ચાકરી કરી ભૂતે કરીએ સાગર બધાને માર તો મૂક્યો છે પણ ડરતા નથી એ વાંધો છે. હવે ડરતા નથી એ ડર તો એને છે પણ એને ખબર છે કે આમાં 5 પૈસા કમાવાનું કરાય આ વેદમાં પડશું તું કેમ મરશું. એટલે મૂળ તો ધંધો મૂળ બાપુ ધંધો આપા. હા મૂળ ધંધો છે ઈ નથી કહેતા. ઈ વેદમાં એમ નહીં કે અમારે એટલું છે. હવે તમે વિચાર કરો એક આત્માની પાછળ તમે જે સ્વર્ગની સીડી બનાવો છો ઈ સ્વર્ગની સીડી મારો બાપ આવે પાલણ બાપા આવે તો ઈ સીડીએ પાછો આત્મા વિયો ગયો સડક કોઈ દી હાલો મને સમજાવો દે. હવે એ વસ્તુ છે ને બીજી ઊંડી ગહેરાઈ વાત છે. તમને આપડા સૂચક બે એ જ આપણે ખ્યાલ આવે. પણ એમાં શું સમજ આપણે ધર્મનું અનાદિથી પ્રણાલિકા જે વેદના આધારે હલ્યા છે ને એ પ્રમાણે વેટ કરી હતી. બાકી બીજું આમાં જે કાંઈ સત્ય છે તો અલગ ને ખબર છે, પાલનથી ને ખબર છે. પણ હું એવું માનું છું, જો હું પાલણ બાપાને માનું છું, પાલણ બાપાની જે સાખ્યું છે ને એની મને જ્ઞાન છે અને હું જાણું છું. હવે તમે જે કઈ ઓલી પૂતળા દઈને એની પૂજા કરાવો છો એ ખોટું છે. કઈ પૂતળી? આ કઈક ઓલા કઈક આવે ને કઈક સેવા પૂજા કરવાનું, સેવા કરવાનું શું આવે સેવા? હા ગણેશ સ્થાપન ની કરી ક્યારે જે આવે. હવે ઈ આપણે જે ગણેશની પૂજા કરી ક્યાં ગણેશ? ગણેશ આપડા ગણેશ તો આપડે જે આ પાર્વતી જાય ને આ તો જળ ગણેશ, થળ ગણેશ, પવન ગણેશ, પાણી ગણેશ, ચંદા ગણેશ, સૂરજ ગણેશ, 999 નદીમાં નર્મદ 18 કપડા 21 રમડ ઉપર અલગ બેઠા ધરા ગણેશ. એ ગણેશ છે ને અલૌકિક ગણેશ છે એની આપણે પૂજા કરી છે. હા ઈ ગણેશ નો જન્મ ક્યાં એનું નામ શું એમ? કિને ઘરે એનો જન્મ થયો છે? એ ગણેશ કોઈ નામ કોઈ અલખા ગણેશ આખી દુનિયાને ઉત્પન્ન કરી. પણ ઈ ગણેશ ને એના તત્વ ક્યાં એમ? હા ઈ ગણેશ ના તત્વ કયો એમ? એ તત્વ તેજી તત્વ 12 છે. પણ ઈ કયો તત્વ એમ? હે ઈ કયો તત્વ? હે તેજ તત્વ તેજ ના દાદા ઈ ખોટી વાત છે. નહીં આ જે ગુણ નામનો ગણેશ બેહાડ્યો ને જગત આખામાં એની જ પૂજા થાય. કયો ગુણેશ? આ ગુણ નામનો. ઈ ગુણ નામના ગણેશની પૂજા છે. જેના ગુણ નહીં હોય એને હાડેડી થતો હોય છે. જેના ગુણ હોય છે એની જ પૂજા કરવામાં આવે છે. તારી વાત સાંભળો તમને થોડું વેચી કહું સમજાવું. હા જીની દબી કી રેત પર મેં દેખ્યા 16 તબાક એ તબાક એ નૂરના તે પર તબાક 4 વો તબાક ની ખબર કરે પુરુષના બલહાર પ્રથમ રાકાર પ્રાકાર પર નરાકાર પર નરાધા પર ત્રણ જલેસા પર ઈંડ ઉપર મીંડ ઉપર અણે પર ફણે ક મામે તો ત્યાં ટીક્યો આ ત્રણ ભવન નો તને. હવે વહીવટ હું તમને કહું છું તો ગોતી આખી દુનિયા છે. કોઈ ડુંગરેમાં ગોતો, કોઈ મંદિરમાં ગોતો, કોઈ સાથે નદીઓમાં ગોતો, કોઈ પુસ્તકમાં ગોતો, ગુરુશરણમાં ગોતો છે. ત્યાં કોઈને ઈશ્વર જડ્યો કોઈને જડ્યો નથી. પણ દાદાએ કીધું તમને બતાવ્યું ક્યાં બતાવ્યો તો ગોતી કાઢો ને ગમ કરો મન સમજાવો નામ સૂરજના તેજમાં છે ધણે અલગ. સૂર્યના તેજની અંદર પોતે જ અલગ છે. આપણે સામોસા આપણે જડતો નથી. તો પછી હવે સાંભળો તો પછી આ દૈહિક પૂજા કરવાની આ જે કઈ સેવા કરો ઈ એમાં જીવ છે? એ બધું ખોટ. હે એ બધું ખોટ છે. હું કઉ છું લાકડાના પાણાના એને ભેગા રાખીને એની સેવા કરો દીવડો બોલે?
એ બોલે નહીં પણ એમાં હું છે સુરતાની સામે આપણી સુરતા મૂર્તિની જે ઠેરવા મન આડાવડું ન જાય ને એટલે ઈ મન આડાવડું ન જાય એટલે મહાપુરુષોએ કીધું કે તમે છે ને સ્વયંવર કીધો છો ગુરુના દેશમાં કે પરણે શબ્દ ને સુરતા નાર. આ સુરતા નાર છે ને શબ્દની હારે તમે મિલાપ કરી દો તો પછી એવડે ઠીકરા ને પાણા રહ્યા એની પૂજા કરવાની મટી જા. પણ એ તો કોઈ વસ્તુ નથી પણ આ સાર્થક નથી જ એ. પણ છતાં આ લોકો કરે છે જો આ તો આપણે હું તો કાયદા સિવાય કાંઈક માનતો જ નથી, સંવિધાન સિવાય કોઈને માનતો જ નથી. બધાને નમન કરવા માટે આપણા મહાપુરુષો થઈ ગયા એને આપણે વાગોળવાના છે. પણ જે ધર્મ છે એના બધા વાળા છે, શબ્દ છે એના વાળા છે. તમે અટાણે દાડા છો ને એમાં એકાબીજાનું નામ સમજાવતા છે ને એમાં શિષ્યમાંથી બાદ છે. હવે વાત સમજો જો પેલા બેડા મેં સરખા કર્યા, બીજા બેડા ઝલપરતારા, ત્રીજે નાણું ઘડનવાણ, ચોથો સિપા ઘરે ઉતરો, પાંચમાં કાવું કરતર, છઠ્ઠા લોડું ઘડલવાર. વાળા તો 4 વણ ભાંગ્યામાંથી 18 વાળા થયા. બરાબર મનસુખભાઈ? જો પેલા બેડા હાટકા કર્યા, બીજા બેડા ઝલપરતારા, ત્રીજે નાણું ઘડનવાણ, ચોથો સિપા ઘરે ઉતરો, પાંચમાં કાવું કરતર, છઠ્ઠા લોડું ઘડલવાર, સાતમાં રાણી, આઠમાં વાણી, નવમાં વણકર વેજાવણ, વાડે વાડે જઈ નારાયણ વાવલો થઈ ગયો. પૃથ્વી બધીને ભૂલો તો પૃથ્વી નાખી ઊંધકાન લોક વળગાડ્યા જુદમો. આ અંધાને છે ને જુદા જુદા અંધે વળગાડી દીધા છે. ન્યા સત્ય નથી, કોઈ વસ્તુ નથી. ઈશ્વર તમને ત્રણ નાથ કે હું ક્યાં છું ત્યાં મને ગોતો. તો આપણે તો ડુંગરમાં ગોતી, મસ્જિદોમાં ગોતી, પથ્થરમાં ગોતી, ગમે ત્યાં ગોતી, કોઈને જડાય નથી. તમારા મન આત્માની અંદર છુપાયેલું છે એને ગોતવાનું છે. અમે બાપા જો આત્માનું જ્ઞાન બધું જાણી લીધું. હું ઉગમ ફોજમાં છું. આજે 7 વર્ષનો હતો ત્યાંથી ઉગમ ફોજમાં છું. મારું બચપન છે ને સખા ભક્તિ કહેવાય. કેવી ભક્તિ? સખા ભક્તિ. આ અટાણ ગઢા થઈને ગુરુ ધારણ કરે ઈ અટાણ મન જો ગુરુ જ્ઞાન થી હું વાતું કરતો હોય તો ગુરુદેવના પ્રતાપે. પછી આ કાયદાની વાતું કરતો તો બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે. સંતની પરંપરા, રવિ, ભાણ, ત્રિકમ, મોરાર, ખીમ આ બધે એક જ નામને વરવાનું કીધું. એને કીધું કે વચન આર હે, વચન હે પાર, વચન હે ધંધેરિયા. વચન ની અંદર શાન કર બતાવે એવો સદગુરુ હે મેરિયા. એક જ વચન ની અંદર આ પૃથ્વી ટકી રહી છે. પછી ત્યાં જેટલા ભગવાન એટલા પરસા જુદા નથી. વસન કો સોદલા ભાઈ, વસન કો બિસાણલા ભાઈ, વસન की स्तुति करला ભાઈ. તો 4 વેદ ક્યાં 4 વેદમાં ઘૂસવું ન પડે, પેલા વસન ના ભરવું પડે ભાઈ. હવે આ વાત હું તમારી પાસે વાતો કરું છું. પણ આ ઘડીએ મને કોક એમ કઈક મનસુખભાઈ વાસ જ મારું જો પત્રિકામાં નામ નહીં હોય તો હું નહીં આવું. મનસુખભાઈ નું પત્રિકામાં નામ નથી એટલે મનસુખભાઈ ત્યાં નહીં આવે. જો હું ત્યાં આવ્યો અને કોઈ મારે સન્માન નહીં કર્યું હોય તો હું ત્યાં નહીં આવું. કેમ કે આ બધા મોટપના મારા છે. આપણે જ્ઞાન તો બધું કરીએ છીએ, આપણે વાતો બધી કરી છીએ, પણ તો આપણામાં કેમ મોટપ મુકાતી નથી? આપણામાં અહમ કેમ જાતો નથી? અહમ છે ને, અભિમાન છે ને, એ માણસને છે ને ખોરી જાય. જો મેં ઘણા પ્રોગ્રામમાં એવું સાંભળેલું, હું આ જગતમાં રખડું છું. આ મારા બાપા હું એટલું બધું કઈ ભણેલો નથી, કઈ એટલું બધું કઈ હું નથી. પણ મુદ્દો એમ કહેવાનો છે કે આ બધા જ્ઞાનમાં આવું બધું કહે છે તો આપણે જેટલા બોલનારા છે એને તો મૂક્યું નથી. મને તમે ફોન કરજો. જો મારી વાત સાંભળજો, જો હું મારી પોતાની વાત કરું બાપુ, તો મને ક્યાંય મારે ફૂલહારની જરૂર નથી, મારે ક્યાંય પત્રિકાના નામની જરૂર નથી. જો તમે મને ફોન કર્યો તો મેં તમે ઉપાડ લીધો, પછી તમે કીધું કે ભાઈ હું ફલાણા ગામથી આપા બોલું છું, તો આપણે એ કાયદાની વાતો ન કરીને આપણે દાડાની વાત કરી. હાલો, કેમ કે આ ધર્મ વિશે આપણે ચર્ચા કરી. બરાબર. હવે તમે દાડા એટલે આપણે પાલણ પીરના વંશજો. હા બરોબર. હવે આપણે આ દાદાના વેદ બોલીએ પણ તમારે આપણે જો 125 નો કેસ થાય તો કોર્ટમાં જવું પડે. હા તો હા બરોબર. તમારા દાડીમાં ઘણી બાજુ રિયામણ છે તીવડે કેસ કબેડા કોર્ટમાં જવું પડ્યું છે. હા ભાઈ આ તો કન્યા વેદ બોલ્યા, કોઈ જગ્યાએ નાચ ભેગી કરીને વેદ બોલ્યા બારમથી કરી નહીં. બાઈ છૂટાછેડામાં ગયા કરી હતી, કઈ કરી ભાઈ હવે છૂટાછેડા કરવા બારમથી કરવી જોઈએ કે છૂટું નહીં થાય. હે કરી ક્યાંય છૂટાછેડામાં કોઈ જગ્યાએ બારમથી કરી નો થાય ને. પણ જો સાંભળો હવે લગ્ન હશે બારમથી કરવી પડશે. હે પણ જો મરણ હશે તો પાછી બારમથી કરવી પડશે. જૈનમાં ન્યા બારમથી કરી છોકરો કેમ કરીને હુતેકમાં ગણ નાખ્યા. શેમાં ગણ્યા? હુતેકમાં. તો ઈન કરી અમે ખાવું નહીં. હવે આ દાદા આ સમજાણું નથી હજી. હવે પાલન દાદાનો જન્મ થયો તો હુતેકમાં જ થયો. હુતેક બારો. દાદા જૈનમાં પાલન દાદાનો જન્મ થયો તો કોઈ પણ સ્ત્રીથી થયો હોય, બાકી એમના મધરથી ખીર ખાવાથી કે એમાંથી નથી જન્મ થતો એ હું જાણું છું. અરે વાત આમ મનસુખભાઈ. હા, પાલન દાદાનો જન્મ છે ને પાણીમાંથી પ્રગટ થયા. બધાય પાણીમાંથી.
દાદા એક નહીં બધાય જો દાદા ઈ હું તમને કહી દઉં બધાય પાણીમાંથી પેદા થયા પિતાનું બૂંદ અને માતાનું રક્તથી આ દેહ બંધાણો છે એટલે પાણી છે કે કાંઈ બીજું એક વસ્તુ નાદ બુંદ છે કળા હે ન્યારી તો એ પાણી છે બાપનું બૂંદ અને માનું રક્ત આનાથી આ દેહ બંધાણો છે. પણ બીજી વાત જુઓ તો આ હવે એક બીજો તમે દાખલો આપો. બોલો. નરસિંહ ભગવાન પેદા થયા હરણાકસને મારવા માટે. હા ન્યાય ક્યાંય પાણી એવું નતું એટલે બાપુ ઈ છે ને જો આપા મારી વાત સાંભળો આપા ઈ એક સમજાવવાનું દ્રષ્ટાંત છે. ઈ સમજાવવાનું દ્રષ્ટાંત છે. હરણાકસને માર્યો ને ઓલું કર્યું ને ઈ સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી કાલ્પનિક વાત છે ને ઈ તમારે પગે લાગવા પૂરતી છે. પગે લાગવા પૂરતી. શાસ્ત્રમાં લખ્યું ને આપડા કે છે ઈ બધું ઈ મળદાની કથા છે. હા આ મનસુખભાઈ એક વાત મારે છે ને ઓલા મહેમાન છે જમવાનું થઈ ગયું ત્યારે એટલે પછી આપણે ચર્ચા કરશું. હું ફોન કરી તમને. ભલે આપા. હા ભલે. જય પાલન. જય પાલન. Yeah.